તમારા બેંકના ક્રેડિટ કાર્ડનો, ડેબિટ કાર્ડનો, બેંક એકાઉન્ટનો, ફોનનો જે પિન તમે રાખો છો એ પિન કઈ રીતે નક્કી થતો હોય છે? તમારી કે પછી તમારા કોઈ પરિવારજનની જન્મ તારીખ, તમારા ઘરનો નંબર, ગાડીનો નંબર, ફોનનો નંબર, એવી કોઈ તારીખ જ્યારે કોઈ યાદગાર વસ્તુ થઈ છે કે પછી તમારો લકી નંબર, આમાંથી જ કોઈ નંબરો હોય છે ને એ નંબરો કોઈ પણ વ્યક્તિના ગેસ કરવા બહુ જ ઇઝી બની જાય છે. અને એટલે જ સ્કેમરો અગર જો થોડીક સોફિસ્ટિકેટેડ ટેકનોલોજી એમની પાસે આવી જાય ને તો આપણો પિન ગેસ કરી શકે છે. પણ એક્સિસ બેંક એક નવી ટેકનોલોજી લઈને આવ્યું છે, જે ટેકનોલોજીથી આપણે પિન એવી રીતે જનરેટ કરી શકીશું કે સ્કેમરો નહીં ગેસ કરી શકે અને આપણે બધી બેંકોમાં યુઝ કરી શકીશું. તો જો તમે જાણવા માંગતા હોય આ ટેકનોલોજી કઈ છે ને કામ કઈ રીતે કરે ને આપણે કઈ રીતે યુઝ કરી શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને એક્સિસ બેંકે જે નવી ટેકનોલોજી લોન્ચ કરી છે ને એ કોઈ બી વર્ડ હોય ને એ વર્ડને દેવનાગરી સ્ક્રિપ્ટમાં કન્વર્ટ કરી દે. દેવનાગરી એટલે આપણે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જે રીતે બધા કેરેક્ટર્સ લખીએ ને બસ એમાં કન્વર્ટ કરી દે અને એ દરેક કેરેક્ટરમાં એક નંબર છુપાયેલો છે. એ નંબરને શોધીને આપણને સજેસ્ટ કરે કે તમે આ પિન રાખી શકો છો. આનાથી શું થાય કે આપણી કોઈ મનગમતી જગ્યા, મનગમતું ખાવાનું, મનગમતી મેમરી, મનગમતો શબ્દ કે પછી મનગમતા વ્યક્તિના નામ પરથી આપણે એ પિન સિલેક્ટ કરી શકીએ જે આપણી બર્થ ડેટ, ગાડીનો નંબર, ઘરનો નંબર કે બીજી કોઈ પણ લકી નંબરથી કનેક્ટેડ જ ના હોય. હવે આ જે ટેકનોલોજી લોન્ચ કરી છે ને આ ટેકનોલોજીથી પિન જનરેટ કરીને આપણે એ પિન ક્યાંય પણ યુઝ કરી શકીએ. અને આમાં પિન જનરેટ કરવા માટે આપણે શું કરવાનું? બહુ મજેદાર પ્રોસેસ છે, તમને કહું છું. તો એના માટે સ્ક્રીન ઉપર દેખાય છે ને વેબસાઇટ devnagripin.com પર તમારે જવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મૂકેલી છે, તો તમે ત્યાંથી પણ એ લિંક લઈ શકશો. ત્યાં જશો એટલે આવી વેબસાઇટ દેખાશે. આ મેં પીસીમાં ખોલી છે, તમે તમારા ફોનમાં ખોલશો તો પણ તમને આવો જ ઓપ્શન આવશે. એમાં ટાઈપ એની વર્ડ જે લખેલું છે ને એમાં તમે લખી દો તમારો મનગમતો વર્ડ. મારો મનગમતો વર્ડ છે એક વાત કહું અને એટલે મેં એક વાત કહું લખ્યું છે. એક વાત કહું લખીને તમે જ્યારે જનરેટ પિન ઉપર ટેપ કરશો ને તો મસ્ત એનિમેશન સાથે આપણને પહેલાં હિન્દીમાં એક વાત કહું લખાયેલું આવે છે. પછી એક વાત કહુંના દરેક વર્ડ્સ છૂટા પડી ગયા અને એક વાત કહુંની અંદર જે નંબર્સ છુપાયેલા છે ને એ નંબર્સ આપણને દેખાડ્યા. એક વાત કહુંમાં 4 ડિજિટના પિન માટે 1991 દેખાય છે અને 6 ડિજિટના પિન માટે 199179 દેખાય છે. દેખાયો કે નહીં તમને? બસ આ રીતે હું આ પિન સિલેક્ટ કરી શકું છું. પણ આમાં બી યાદ રાખજો કે તમે એવા કોઈ વર્ડ્સ ના લેતા જે હું તમને ઓળખતો હોઉં તો કદાચ એ વર્ડ્સ મને ગેસ થઈ જાય, કારણ કે હવે આ ટેકનોલોજી મને બી ખબર પડી ગઈ છે. હું પણ એક વાત કહું, રોજે જોઉં છું. આ ટૂંકા વિડીયોમાં બહુ જ ક્રેઝી ઇન્ફોર્મેશન મેં તમને આપી છે. નવી ટેકનોલોજી બતાડી અને પિન કઈ રીતે રાખવો જોઈએ જેનાથી કોઈ પણ વ્યક્તિ ગેસ ના કરી શકે એ પણ મેં તમને જણાવ્યું. કામની લાગી હોય આ ઇન્ફોર્મેશન તો એકલા ના વાપરતા બધા સુધી માહિતી પહોંચાડજો. અને આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.